NTA નેશનલ ટેસ્ટ અભ્યાસ મૂક ટેસ્ટ 79 આપણે જોઈશું 1 થી 45 MCQ DNA ડેઇલી નીટ એનાલિસિસ ગુજરાતી. કઈ વિશિષ્ટ સંયોજક પેશીનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે? સ્નાયુબંધ, અસ્થિબંધ, કાસ્થિ કે અસ્થિ? આ MCQ પ્રાણીઓમાં રચનાકીય જે આયોજન છે એની અંદરથી છે. અને એમાં તમે કાસ્થિની અંદર જુઓ તો આપ્યું કે કાસ્થિયા વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી કે જેનું આંતરકોષીય દ્રવ્ય કઠણ હોય છે, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. તો જવાબ આવશે કાસ્થિ. કઈ લીલી લીલ માત્ર અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન દર્શાવે? યુલોથ્રિક્સ, વોલ્વોક્સ, પાયરોગાયરા કે ક્લેમિડોમોનાસ? તો જેમાં અંડજન્યુક એકલું જ માત્ર જોવા મળતું હોય તો વોલ્વોક્સ જે છે એ વોલ્વોક્સની અંદર માત્ર આપણને અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળશે. આગળનું MCQ પણ લીલની અંદરથી જ છે. ખાલી જગ્યા જે ચમકતા લીલાથી લઈ વિવિધ છાયાવાળા બદામી રંગની વિવિધતા ધરાવે જે ખાલી જગ્યાની માત્રાને કારણે હોય છે. કયા પ્રકારની લીલ છે કે જે ચમકતા લીલાથી લઈ અને વિવિધ છાયાવાળા બદામી રંગની વિવિધતા દર્શાવતું હોય છે? તો આવું આપણને કોની અંદર જોવા મળે છે? તો ચમકતા લીલાથી લઈ વિવિધ છાયાવાળું આપણને જોવા મળતું હોય છે તો બદામી લીલ. કઈ લીલ જોવા મળે છે? બદામી લીલ આપણને જોવા મળતી હોય છે. અને એની અંદર જેન્થોફિલ્સ અને ફ્યુકોજેન્થિન આવેલું હોય. જવાબ આપણો થશે ડી. આપેલ બંધારણ વંદામાં જોડાયેલ ખંડ અથવા તો તંતુમય બંધારણ છે સિવાય કે? વંદાની અંદર જોડાયેલું ખંડ અથવા તો તંતુમય બંધારણ છે કોના સિવાય? હવે જો અહીંયા ઇંગ્લિશમાં લખ્યું એનલ સ્ટાઇલ, એને ગુજરાતીમાં કહેવામાં આવશે પુચ્છ કંટિકા. પુચ્છ કંટિકા તો કે નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છ કંટિકા આવેલી હોય છે, માદાની અંદર એનો અભાવ હોય છે. બીજું એનલ સેર્કી અથવા તો કેર્કી જે વાંચો હોય તો એને કહેવામાં આવશે પુચ્છ સૂળ. બંનેમાં આવેલું હોય છે અને તંતુમય રચના છે. તો જો વંદામાં બંનેમાં બી આવેલું હોય, પુચ્છ સૂળ આવેલું હોય, સ્પર્શકો આવેલા હોય, ચાલવાના પગ આવેલા હોય, પરંતુ એનલ સ્ટાઇલર પુચ્છ કંટિકા માત્ર નરમાં આવેલી હોય છે. એટલે જવાબ અહીંયા એ જવાબ થશે. સોટીમય મૂળ હંમેશા, હવે આપણને ખ્યાલ છે મૂળ તંત્ર જે વનસ્પતિમાં આવેલું હોય તો એ મૂળ કઈ જવાનું છે? જમીન તરફ, પાણી તરફ જવાનું છે, જમીનની અંદર જવાનું છે. એટલે આપણે એને જીઓટ્રોપિક કહેવામાં આવે. અને પાણી તરફ જતું હોય એટલે પોઝિટિવલી હાઇડ્રોટ્રોપિક. તો એ મૂળ ધન ભૂ આવર્તન અને ધન જલાનું વર્તન દર્શાવતું હોય છે. આની જગ્યાએ MCQ આપણને પૂછાય કે કયા મૂળ પ્રકાશાનું વર્તન દર્શાવે છે અથવા તો ઋણ ભૂ આવર્તન દર્શાવતા હોય છે? તો આપણને ખ્યાલ છે આપણે શ્વસન મૂળ જે જોયા તો એ શ્વસન મૂળ પ્રકાશાનું વર્તન, ઋણ ભૂ આવર્તન દર્શાવતા હોય છે. બંધારણ કે જે પર્ણપત્રને પવનમાં ફરકી શકે તે રીતે અનુબદ્ધ રાખતું હોય છે? પિનાધાર, પર્ણદંડ, ઉપપર્ણો કે પર્ણફલક? તો કે પર્ણપત્ર જે છે એ પર્ણપત્રના સ્થાનને જાળવવાનું, પવનમાં એમ ફરકી શકે ને બધું કામ રાખવાનું કામ કરતું હોય છે પર્ણદંડ. માનવ મગજમાં મસ્તિષ્ક સ્તંભનો ભાગ નથી. MCQ આગળના પણ એક મોક ટેસ્ટમાં હતો, આપણે જે છેલ્લે સોલ્વ કર્યો એમાં. માનવ મગજમાં મસ્તિષ્ક સ્તંભનો ભાગ નથી. તો કે મધ્ય મગજ ભાગ છે, પોન્સ પણ ભાગ છે, લંબમજ્જા પણ ભાગ. હવે ભાગ કોણ નથી? તો બૃહદ મસ્તિષ્ક.
આ બૃહદ મસ્તિષ્ક એ મસ્તિષ્ક સ્તંભનો ભાગ નથી. ખાલી જગ્યામાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ એટલે કે પર્ણદંડની ટોચના ભાગેથી જ જોડાયેલી હોય છે. વનસ્પતિઓમાં બાહ્યકાર વિદ્યાનું જે ચેપ્ટર છે તમે જુઓ, એની અંદર પર્ણોના જે પ્રકાર આપેલા છે એની અંદર જુઓ, સંયુક્ત પર્ણની અંદર જોશો એટલે તમને ખબર પડશે. આવું સીધા વાક્યની અંદરથી એમસીક્યુ આપણને આપેલો છે. સિલ્ક કોટન એટલે સીમડો ઉદાહરણ એનસીઆરટીની બુકમાં આપણને આપેલું છે. આપેલ વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને આપેલમાંથી કેટલા વિધાન સાચા છે. આપેલમાંથી કેટલા વિધાન સાચા છે એવું આપણે અહીંયા જોવાનું છે. હવે પહેલું વિધાન આપ્યું એ શરીરનું તાપમાન, ખાવાની અને પીવાનું તીવ્રતાનું નિયંત્રણ હાઇપોથેલેમસ કરતું હોય છે. તો આ વિધાન કેવું થાય ભાઈ? સાચું થાય. આગળ લિંબિક તંત્ર જે એકલું છે એ લિંબિક તંત્ર એકલું જાતીય વર્તુણક લાગણીની પ્રતિક્રિયા અભિવ્યક્તિનું નિયમન કરતું હોય છે. આ વિધાન કેવું થાય? લિંબિક તંત્ર એકલું? ખોટું થાય. આ વિધાન ખોટું થાય. માનવ મગજના મધ્ય મગજમાં વક્ષ ભાગે મુખ્યત્વે 4 ઉપસેલા ખંડો. હવે જો અહીંયા આખું જ વિધાન સાચું છે, પરંતુ અહીંયા ખાલી લખ્યું તમને વક્ષ ભાગ. બુકની અંદર જો વક્ષ ભાગ નથી લખ્યો, વક્ષ ભાગની જગ્યાએ પૃષ્ઠભાગ તમને આપેલો છે. એટલે આ ત્રીજું વિધાન જે છે ખોટું થશે. અને ચોથું વિધાન બૃહદ મસ્તિષ્ક ખૂબ જ ગળીમય સપાટી ધરાવે અને જે ઘણા ચેતાકોષોને સમાવી શકે છે, એટલા માટે એ પ્રકારની રચના ધરાવે છે. આગળનો એમસીક્યુ એવો છે કે પાઇનસના જે બીજ છે એ પાઇનસના બીજ કેવા પ્રકારના છે? અભ્રૂણપોષી અને ઉપયોગી નથી. તો કે પાઇનસમાં પણ ભ્રૂણપોષ તો આવેલો જ છે. ધરી ઉપર સપાટી જોડાયેલા ગોળ, એડેક્સિયલ અને ભ્રૂણપોષી. જવાબ અહીંયા આવતો હોય છે ધરી ઉપર સપાટીથી જોડાયેલા અને ગોળ એના બીજ આવું છે. આવું આપણને બુકમાં આપેલું નથી, આ વધારાનું છે. આગળ કઈ લાક્ષણિકતા લાલ સ્નાયુ તંતુ માટે લાગુ પડતી નથી? વધુ માત્રામાં O2નું સંગ્રહ કરતું માયોગ્લોબિન ધરાવે, વધુ માત્રામાં કણાભસૂત્ર ધરાવે, તો કે આ લાગુ પડે છે. બી પણ લાગુ પડે. વધુ માત્રામાં સ્નાયુ રસજાળ ધરાવે, તો આ લાગુ પડવાનું નથી. વધુ માત્રામાં સ્નાયુ રસજાળ ધરાવે નહીં, આ એની લાક્ષણિકતા નથી. કોષો કે જે સાંકડા છેડાવાળા, લાંબા નળાકાર, જાડી દિવાલ અને લિગ્નિનથી સ્થુલિત હોય છે. આ પણ એનસીઆરટીની બુકમાંથી જ સીધો જે જટિલ પેશી છે જલવાહક, એની અંદરથી સીધું વાક્યમાંથી જ એમસીક્યુ છે. સાંકડા છેડાવાળી, લાંબી નળાકાર, જાડી દિવાલને લિગ્નિનથી સ્થુલિત હોય છે. તો એ કયા કોષો છે? તો એ જલવાહી નિકીના કોષો છે. આપેલમાંથી માનવ શરીરની કઈ રચના, કયો ભાગ કે જે સૌથી વધુ સંખ્યામાં સાયનોવિયલ સાંધા ધરાવે છે? મુક્ત જલ સાંધા સૌથી વધુ આવેલા હોય છે. માનવ ખોપરી, તો કે ના આવે, એ તો અચલિત અંદર આવશે. હવે બી ઓપ્શન માનવ હાથ. માનવ હાથની અંદર જો કાંડાની અંદર સાંધો છે, અંગૂઠાનો સાંધો થવાનો વળી શકે એવો, બરાબર, બાહુનો સાંધો, આખો હાથ આપણે ફરવે, એટલે સૌથી વધુ સંખ્યામાં સાયનોવિયલ સાંધા માનવ હાથમાં. આ બરાબર યાદ રાખવું બાબત. આ પણ એમસીક્યુ વનસ્પતિની અંતસ્થ રચનાનું જે ચેપ્ટર છે એમાંથી છે. આપેલમાંથી કયું બંધારણ અશાખિત અને સોય જેવી અણીદાર, ટોચ અને લંબાયેલું? તો કે અનવાહક મૃદુતક, અનવાહક તંતુ, સાથી કોષો કે ચાલની નલિકા. તો લંબાયેલા અણીદાર હોય તો એ કોણ છે? અનવાહક તંતુ આવશે. કેટલાક આદિ કોષ કેન્દ્રીય કોષ કોષરસમાં પટલથી વિસ્તૃતીકરણ પામેલી રચના ધરાવે અને જે રંજક દ્રવ્ય ધરાવતું હોય જેને શું કહેવાય? મેસોજોમ્સ, વોલ્યુટિન, ક્રોમેટોફોર કે ક્રોમેટિડ્સ? આ એમસીક્યુ કોષ રચનાવાળું જે ચેપ્ટર છે
એની અંદર કોષીય આવરણો પતે અને આગળ જે તમે બુકમાં જુઓ કસા અને પક્ષમાંના જે ભાગ આપેલું છે એના શરૂઆતનું વાક્ય કે ભાઈ કેટલાક જે આદિકોષ કેન્દ્રીય કોષ સાયનોબેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તો રંજક દ્રવ્ય ધરાવતી જે રચના જેને આપણે કહીએ ક્રોમેટોફોર. મેસોજોમ્સના કાર્યો છે સિવાય કે આ પણ MCQ ઘણીવાર મોક ટેસ્ટમાં આગળ પણ પૂછાઈ ચૂકેલો છે. મેસોજોમનું કાર્ય છે સિવાય કે મેસોજોમ કોષ દિવાલનું નિર્માણ કરે એનું કાર્ય છે. DNAનું સ્વયંજનન આ પણ એનું કાર્ય છે. પોલીજોમ્સનું નિર્માણ, આ પોલીજોમ્સનું નિર્માણ કરે તો આ પોલીજોમ્સનું નિર્માણ કરવું આ કાર્ય મેસોજોમ્સનું નથી. તો જવાબ આપણો થશે સી. આપેલું કયું અંતઃસ્ત્રાવી બંધારણ અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્ત્રાવ કરાવવાનું અને અવરોધવાનું કાર્ય કરતું હોય છે? તો કે માસ્ટર ઓફ માસ્ટર ગ્રંથિ કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થવો કે નથી થવો એનું નિયંત્રણ કરે. એટલે કે જો પિટ્યુટરી ગ્રંથિને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ, પરંતુ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા પણ સ્ત્રાવ થવા દેવો કે નથી થવા દેવો એનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થતું હોય. એટલે હાઇપોથેલેમસને માસ્ટર ઓફ માસ્ટર ગ્લેન્ડ, બરાબર, આ રીતે પણ એને ઓળખવામાં આવતું હોય છે. ખોટું વિધાન પસંદ કરવાનું છે આપણે અહીંયા. બધા જ સુકોષ કેન્દ્રીય કોષ સમાન છે? બધા સુકોષ કેન્દ્રીય કોષ સમાન હોય નથી, તો ખોટું વિધાન. બધા જ સુકોષ કેન્દ્રીય કોષ અલગ અલગ, હા સાચું વિધાન. બીજું વિધાન સાચું છે. મોટા ભાગે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો ભાવ, સાચું છે. પ્રાણી કોષ મધ્યસ્થ મોટી રસધાની ધરાવતો નથી, આ પણ સાચું છે. તો કેટલું વિધાન? માત્ર પહેલું જે વિધાન છે એ વિધાન જ અહીંયા ખોટું છે. એડ્રિનલ ગ્રંથિના બાહ્યક ભાગનું કાર્ય નથી. એડ્રિનલ ગ્રંથિના બાહ્યક ભાગનું કાર્ય નથી. માનવ શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટના સંતુલનનું નિયંત્રણ કરશે? તો કે એનું કાર્ય છે. રક્તકણના ઉત્પાદનને ઉત્તેજે, કાર્ય છે. કારણ કે એ મિનરેલોકોર્ટિકોઇડ, રક્તકણના ઉત્પાદનને ગ્લુકોકોર્ટિકોઇડ, કોર્ટિસોલ. સંકટ સમયે 3F, તો આ કાર્ય મજ્જકનું છે. સંકટ સમયે મજ્જકના અંતઃસ્ત્રાવ એપિનેફ્રિન, નોરેપિનેફ્રિન. રોગપ્રતિકારકતાને અવરોધે, કાર્ય છે. તો જવાબ આપણો શું થાય? જવાબ આપણો થશે સી જવાબ, કે એડ્રિનલ બાહ્યકના ભાગનું કાર્ય નથી, આ મજ્જકના ભાગનું કાર્ય છે. પ્રોટીનનું કયું બંધારણ? આ MCQ ખાસ યાદ રાખજો, જૈવ અણુના ચેપ્ટરની અંદરથી છે. પ્રોટીનનું કયું બંધારણ જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે? જુદા જુદા બંધારણ આપણને આપેલા છે પ્રોટીનની રચનામાં, તમે જોજો. તો એમાં જૈવિક પ્રક્રિયાઓ માટે મહત્વનું જે બંધારણ છે એ બંધારણ છે તૃતીયક બંધારણ. કયું બંધારણ? તૃતીયક બંધારણ. કઈ સહાયક પ્રજનન પદ્ધતિ, આ પણ MCQ આગળ મોક ટેસ્ટમાં આવી ચૂકેલો છે, કે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ ફલન માટે યોગ્ય પર્યાવરણ દર્શાવતું હોય તો એના માટે કઈ સહાયક પ્રજનન પદ્ધતિ ARTનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ? તો આવા સંજોગોની અંદર આપણે GIFT પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પુખ્ત માનવમાં હિમોગ્લોબિન માટે ખોટું વિધાન પસંદ કરો. ખોટું વિધાન. હિમોગ્લોબિન પુખ્ત મનુષ્યનું કયું છે? પહેલું આ ચતુર્થ બંધારણ છે, તો કે સાચું છે. 4 એકબીજાને સમાન ન હોય તેવી શૃંખલા, આ ખોટું. 2 આલ્ફા અને 2 બીટા પ્રકારની શૃંખલા જે એકબીજાને સમાન હોય છે. 2 આલ્ફા અને 2 બીટા શૃંખલા ધરાવે, સાચું છે. 2 આલ્ફા શૃંખલાઓ એકબીજાને સમાન હોય, એ પણ સાચું છે. DNAના સંદર્ભે ખોટા વિધાન પસંદ કરો. DNA માટે ખોટા વિધાન કયા છે એ આપણે અહીંયા પસંદ કરવાના છે. કેટલા વિધાન એના માટે ખોટા છે? મુખ્ય ધરી શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાથી બનેલી હોય છે, સાચું છે. એ વિધાન સાચું. પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર, આ પણ સાચું છે. નાઇટ્રોજન બેઝ મુખ્ય ધરીને સમાંતર, આ ખોટું છે. મુખ્ય ધરી હાઇડ્રોજન બંધ ધરાવે, આ પણ ખોટું છે. તો જવાબ આપણો શું થાય? સી જવાબ થશે. ત્રીજું અને ચોથું જે વિધાન, એ ત્રીજું ચોથું વિધાન ખોટું છે.
24મો MCQ વ્યાખ્યા આપણને આપેલી છે. પ્રાજનિક સ્વાસ્થ્ય. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઈરાદાપૂર્વક અથવા તો સ્વૈચ્છિક ગર્ભપાત જે કરવામાં આવે જેને આપણે શું કહેવામાં આવતું હોય છે, આપણે MTP તરીકે એને ઓળખવામાં આવે છે, મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી. કોષ તેના જનીનદ્રવ્યનું ગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામે. આ આખી જે ઘટના થતી હોય જેને આપણે કોષચક્ર તરીકે ઓળખીએ છીએ, કોષચક્ર કહેવામાં આવે. કયું આ પ્રક્રિયામાં સમાવેશ થતું નથી? કોષચક્રનો ભાગ કોણ નથી? આપેલી અવસ્થાઓ જે આપી એમાંથી કોષચક્રનો ભાગ કોણ નથી? G1, G0, SM. તો કે G0 ફેજ. G0 ફેજમાં શું છે જુઓ તમે કોષચક્ર કોષ વિભાજનમાં. સજીવનું જૂથ કે જે હનુધારીને ઉપાંગો ધરાવતું હોય છે. હનુધારી પણ છે ને ઉપાંગો ધરાવે. હવે જો પ્રાણી સૃષ્ટિમાં પ્રાણીઓના ઇંગ્લિશના જે નામ આપેલા છે કૌંસમાં, એ ખાસ તમારે અહીંયા જોવાના, તૈયાર રાખવાના છે. નીટની પરીક્ષાની અંદર એ જ રીતે પૂછાય છે MCQ. પાછલા 2-3 વર્ષથી એ પ્રકારે ઇંગ્લિશના જે નામ હોય એ MCQમાં પૂછાય છે, તો એ તમારે અહીંયા જોવાના. અહીંયા જવાબ આપણો આવશે C, હાઇલા, ચિલોન ને કોર્વસ. નામ શું છે એ જોઈ લેજો, હું બોલતો નથી. હાઇલા, ચિલોન ને કોર્વસ. 27મો MCQ આ ખાસ અગત્યનો. આ MCQ એકદમ સરળ છે, પરંતુ બુકમાં તમે ઝડપથી જુઓ તો ખબર તમને પડે નહીં ને મળે પણ નહીં. એકદમ આ લીટી આધારિત, એકદમ સીધી NCERTની બુકમાં જે લાઈન આપેલી છે એમાંથી જ આ MCQ મૂકી દીધેલો છે. અને આ MCQ ગોત્ર તમે જુઓ, બરાબર, ઓર્ડર ગોત્ર જે આપેલું છે એ ગોત્ર તમે જુઓ અને એમાંથી આ MCQ છે. એની અંદર આપ્યું કે ભાઈ વાક્ય સામાન્ય રીતે ગોત્ર અને અન્ય ઉચ્ચ વર્ગીકરણીય કક્ષાઓ એ લક્ષણોના સમૂહને આધારે ઓળખાય છે. અને અહીંયા શું કહ્યું? ખાલી જગ્યા વર્ગીકરણની કક્ષા જે લક્ષણોના સમૂહને આધારે ઓળખાય. તો લક્ષણોના સમૂહને આધારે કોણ ઓળખાય? લક્ષણોના સમૂહને આધારે ગોત્ર ઓળખાશે. સમુદાય અને તેના લક્ષણ માટેની સાચી જોડો કેટલી છે? સમુદાય અને તેનું જે પણ લક્ષણ હોય એની સાચી જોડો કેટલી છે? સૌ પ્રથમવાર સાચા દેહ કોષ્ટની હાજરી જોવા મળે, સાચું. સંધિપાદ કે જે માત્ર સમખંડતા અને દેહ ગુહા ધરાવતા પ્રાણીઓ, ખોટું. એમાં એકલી જ જોવા મળે એવું નથી. સુહૃત્વચી કેલ્શિયમ કાર્બોનેટની અસ્થિકાઓ કે તક્તિકાઓનું બનેલું પણ કોણ શું બનેલું છે? બહિર્કંકાલ નથી, અંતઃકંકાલ છે. એટલે આવું ભૂલ ના થાય. સામી મેરુદંડી કૃમિ જેવા સાચા મેરુદંડી નથી. એટલે આ 3 વિધાન ખોટા થાય. માત્ર એક જ જે જોડ છે એ એક જ જોડ અહીંયા સાચી થશે. આર્કિયા બેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી જુદા પડતા હોય છે કોની હાજરીના પરિણામે? કદ, આકાર, કોષ દિવાલ કે રિબોઝોમ? તો કે અહીંયા કોષ દિવાલથી જુદા પડે. યુ બેક્ટેરિયાની કોષ દિવાલ બનેલી હોય છે પેપ્ટિડિયોગ્લાયકાનની. આર્કિયા બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડિયોગ્લાયકાનની બનેલી હોતી નથી. એક વિશિષ્ટ પ્રકારનું આઇસોપ્રેનાઇલ ઇથરલિપિડની બનેલી હોય છે. અને જે આ આર્કિયા બેક્ટેરિયાને વિવિધ વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા પૂરી પાડતું હોય છે. એટલે કોષ દિવાલ આવશે. આર્કિયા બેક્ટેરિયા જુદા જ પ્રકારની કોષ દિવાલ અને અન્ય કરતાં કોષ રસપટલ પણ જુદા પ્રકારનું ધરાવતા હોય છે. આપેલમાંથી સાચી જોડ પસંદ કરો. આ ઉદ્વિકાસના ચેપ્ટરનો MCQ છે. અને ઉદ્વિકાસની અંદર તમને જે ચાર્ટ આપેલો છે, ઉદ્વિકાસનું જે આપણું ચેપ્ટર, એની અંદર જુદા જુદા પ્રાણીઓ, બરાબર, પૃષ્ઠવંશીઓનો ઉદ્વિકાસ જે આપેલો છે તમને, એનો આખો ચાર્ટ, એની અંદરથી આ MCQ છે. પૂર્વ સરીસૃપો લુપ્ત થયેલા આપેલું છે, સિનેપ્સિડ આપેલું છે,
થિકોડોન્ટ, થેરાપ્સિડ. તો એનો આ MCQ અહીંયા આપેલો છે અને એમાં સાચી જોડ અહીંયા એ થશે કે થેરાપ્સિડ, સિનેપ્સિડ અને સસ્તનના પૂર્વજો છે. આ જોડ અહીંયા સાચી થશે, બાકીની જોડ અહીંયા ખોટી છે. આ બરાબર જોજો. ઉદ્વિકાસના ચેપ્ટરમાં ચાર્ટ કઈ રીતે જોવાના, એમાંથી MCQ કઈ રીતે પૂછાય, તો આ ચેનલ ઉપર આપણે એનું રિવિઝન મૂકેલું છે. તો એ તમે ખાસ જોજો ઉદ્વિકાસનું, એટલે ખબર પડશે. કારણ કે 3 ચેપ્ટરો જીનેટિક્સના આપણા માટે નીટ માટે મહત્ત્વના છે. 10 થી 12 જેટલા MCQ આ 3 ચેપ્ટરમાંથી પૂછાય છે. સાયનોબેક્ટેરિયા અથવા નીલહરિતલીલ વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે, જેને શું કહીએ? તો કે વિશિષ્ટ પ્રકારના કોષ અગતિક અભિકોષ. તો કે શું છે? વિશિષ્ટ પ્રકારના કોષ અભિકોષ. અને અભિકોષનું કામ શું છે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. શું કામ કરે છે? નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કામ કરતા હોય છે. નાઇટ્રોજન જ ઉત્સેચક આવેલો હોય, સામાન્ય કોષો કરતાં જાડી દિવાલ ધરાવતા હોય છે અને પ્રકાશ સંશ્લેષણ પણ કરતા નથી. આ અભિકોષની લાક્ષણિકતાઓ છે, એ પણ યાદ રાખવાની. આગળ, મોટી વિકૃતિ માટે એક પગલું, જેને ખાલી જગ્યા કહેવાય. હવે આ MCQ પણ ઉદ્વિકાસનો છે. મોટી વિકૃતિ માટે એક પગલું, આ સીધો NCERTની બુકમાં લીટીમાંથી કાઢેલો MCQ છે. જુઓ, શોધો તો તમને ખબર પડે. આ MCQનો જવાબ હું કહેવાનો નથી. આ MCQ 32મા MCQનો જવાબ દરેક વિદ્યાર્થી કોમેન્ટ સેક્શનની અંદર જણાવશે. ઉદ્વિકાસની અંદર ચેપ્ટરમાંથી આ MCQ છે. બરાબર. મોટી વિકૃતિ માટે એક પગલું, એટલે મોટી વિકૃતિ માટે એક પગલું એને શું કહેવાય અને આવું કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું છે? આગળ, DNA પેકેજિંગ માટે સાચું વિધાન જે છે, સાચું વિધાન પસંદ કરો. ક્રોમેટિનમાં આવેલ દોરીમાં પરોવેલા મણકા હજુ વધુ સંગઠિત થઈને ક્રોમેટિન તંતુઓ રચે, જે કોષ વિભાજનની ભાજનાવસ્થા દરમિયાન વધુ ગૂંચળામાં એને સંગઠિત થાય. પહેલું જ વિધાન અહીંયા સાચું છે. બીજું વિધાન જુઓ, લાક્ષણિક ન્યુક્લિયોસોમ DNA કુંતલની 300 બેઝ પેર ધરાવે. 300 ના આવે, 200 બેઝ પેર આવે. ખોટું છે. હિસ્ટોન પ્રોટીનમાં એસિડિક એમિનો એસિડ લાઇસિન આવતું હોય, આલ્કલી એ રીતે આવે, એટલે આ પણ ખોટું છે. અને કોષ કેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક ભાગ આછો અભિરંજિત હોય, જેને હિટ્રોક્રોમેટિન ના કહેવાય, એ પણ ખોટું છે. આગળ, આપેલ વિધાન વાંચો અને સાચો વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. માઇકોપ્લાઝમામાં કોષરસ પટલનો અભાવ છે. માઇકોપ્લાઝમા સૌથી નાના જીવંત કોષ છે. સાચું છે. માઇકોપ્લાઝમા ઓક્સિજનની હાજરી વગર જીવી શકતા નથી. તો અહીંયા આપણે જવાબ શું આવશે? સી જવાબ અહીંયા આવે. ખોટા છે વિધાન. પહેલું વિધાન અને ત્રીજું વિધાન કેવું છે? ખોટું છે. કોષરસ પટલનો અભાવ છે ને, કોષરસ પટલ તો છે, કોષ દિવાલનો અભાવ છે. ઓક્સિજનની હાજરી વગર જીવી શકતા નથી. ખોટું. ઓક્સિજનની હાજરી વગર પણ એ જીવી શકતા હોય છે. સમ વિભાજનની ભાજનાવસ્થા માટે ખોટું પસંદ કરો. એ ઓપ્શન, દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજિત થતાં રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે. તો કે આ યોગ્ય છે. ભાજનોત્તર અવસ્થાની અંદર આ થતું હોય છે, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્રિકાઓ તરીકે છૂટા પડે. પ્રત્યેક રંગસૂત્રોના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવોની બાજુ તરફ હોય છે, તેને રંગસૂત્રોને ધ્રુવો તરફ ખસેડતા હોય, ધ્રુવો તરફ દોરવે છે. આ પણ વિધાન જે છે સાચું છે. સી વિધાન, રંગસૂત્રોનો ગુચ્છો વિરુદ્ધ તરફ અને તે પોતાની ઓળખ ગુમાવે. આ ખોટું. આવું કંઈ એની અંદર થતું નથી. અને અહીંયા ડી પણ જે જોવામાં આવે, બરાબર, રંગસૂત્રમાં સેન્ટ્રોમિયરની સ્થિતિનો અભ્યાસ કરવા માટે સૌથી યોગ્ય અવસ્થા છે. તો આ પણ અહીંયા જે છે ભૂલવાળું થશે. બરાબર. આનો સુધારો કરવો પડશે આપણે 35મા MCQનો. 36મું, ખાલી જગ્યા પ્રકારનું વાહન અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે અને પરિવહન સંતૃપ્ત જોવા મળે છે. કયા પ્રકારનું વાહન કે જે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય અને પરિવહન સંતૃપ્ત? જે વાહનમાં વાહક પ્રોટીન આવતા હોય એ અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય.
અને પરિવહન સંતૃપ્ત એટલે શું? વહનની અંદર જે પણ વાહક પ્રોટીન ભાગ લેતા હોય, જ્યારે બધા જ વાહક પ્રોટીન વહનની ક્રિયામાં ભાગ લે તો વહનનો દર મહત્તમ થઈ જાય, એનાથી વધારે થવાનું નથી, જેને આપણે કહીએ પરિવહન સંતૃપ્ત. એટલે વાહક પ્રોટીન શેમાં આવે? સાનુકૂલિત વહનમાં આવે, સક્રિય વહનમાં આવે. એટલે જવાબ શું થાય? બી અને સી બંને. કયું કારક હાર્ડવિનબર્ગ સમતુલાને અસર કરતું નથી? પ્રાકૃતિક 5 કારકો છે ભાઈ હાર્ડવિનબર્ગને અસર કરતા. 5 કારકો કયા કયા છે હાર્ડવિનબર્ગને અસર કરતા? એક તો પ્રાકૃતિક પસંદગી છે, જનનિક વિચલન છે, જનીન સ્થળાંતરણ, જનનિક પુનઃસંયોજન અને વિકૃતિ. તો જો પ્રાકૃતિક પસંદગી છે, જનનિક વિચલન પણ છે, જનનિક પુનઃસંયોજન, રેન્ડમ મેટિંગ, ગમે તે રીતે પ્રજનનને મેટિંગ થતું હોય, બરાબર, એ નથી. ખાલી જગ્યા જે સિસ્ટેન અને મિથિયોનિન તેમજ કો એન્ઝાઇમનો મુખ્ય ઘટક છે. ખનિજ પોષણના ચેપ્ટરમાંથી MCQ છે. મેગ્નેશિયમ, સલ્ફર, પોટેશિયમ કે ફોસ્ફરસ? તો કોણ આવે? સલ્ફર. ક્લોરોફિલને ફોટો ઓક્સિડેશનથી બચાવે. આ પણ MCQ આપણા છેલ્લા મોક ટેસ્ટમાં આવી ગયો હતો. ક્લોરોફિલને ફોટો ઓક્સિડેશનથી બચાવે તો બાકીના જે સહાયક રંજક દ્રવ્યો છે બચાવતા હોય છે. ક્લોરોફિલ એ બી કેરેટેનોઇડ, તો કેરેટેનોઇડ આવશે જવાબ અહીંયા. પ્રકાશ પ્રક્રિયામાં જે અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન માટે સંગત નથી, કે જે અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશનમાં થતું નથી. પહેલું PS1 PS2 બંને, તો કે આ અચક્રિયમાં બંનેનો સમાવેશ થાય. માત્ર એટીપીનું સંશ્લેષણ થાય પરંતુ NADPH પ્લસ H પ્લસ થતું નથી, એ નિર્માણ થતું નથી. તો કે આ બીજું વિધાન જે છે એ ખોટું છે. આંતરગ્રહમ પટલમાં PS2નો અભાવ છે, તો કે સાચું છે. આ ખાસ જોજો, સી ઓપ્શન બુકમાં જોવાનો ખાસ. પાણીના પ્રકાશ વિભાજન થાય છે, તો કે પાણીના પ્રકાશ વિભાજન થાય, આ પણ સાચું છે. ઓક્સિમોગ્લોબિનમાં ઓક્સિજનના વિયોજન માટે સાનુકૂળ જે સ્થિતિ છે એ સાનુકૂળ સ્થિતિ, ઊંચું PO2, નીચું PO2, ઊંચી H+ની સાંદ્રતા. તો આ ઓક્સિમોગ્લોબિનમાંથી ઓક્સિજનના વિયોજન માટે અનુકૂળ પરિસ્થિતિ હોય છે. શ્વાસોશ્વાસવાળા ચેપ્ટરમાં ઓક્સિજન વિયોજનનો જે વક્ર આપેલો છે એની અંદર જુઓ તમે. જારક શ્વસનમાં ETSનું સ્થાન, તો ETS ક્યાં થાય? કોષરસ, કણાભસૂત્રીય બાહ્યપટલ, કણાભસૂત્રીય અંતઃપટલ. જારક શ્વસનમાં ETS ક્યાં થાય? કણાભસૂત્રીય અંતઃપટલનો જે ભાગ છે ત્યાં થતું હોય છે. બીજી વાર ડીકાર્બોક્સિલેશન થતું હોય ક્રેબ્સ ચક્રમાં, એના પછી ખાલી જગ્યાનું નિર્માણ થાય અને જેનું ખાલી જગ્યા વખત ડિહાઇડ્રોજનેશન થતું હોય છે. તો દ્વિતીય ડીકાર્બોક્સિલેશન પછી કોનું નિર્માણ થાય? ક્રેબ્સ ચક્ર જુઓ તમે. ડીકાર્બોક્સિલેશન પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? સક્સિનાઇલ કોએન્ઝાઇમનું, અને જેનું 2 વખત ડિહાઇડ્રોજનેશન થતું હોય છે. આ ક્રેબ્સ ચક્રમાં આખું પૂરું તમે જુઓ તો ખબર પડશે. માનવમાં ઉરસીય ગુહા માટે સાચું નથી. હવા ચુસ્ત ખંડ જેમાં ફેફસા સ્થાન પામેલ છે, સાચું છે. પૃષ્ઠ બાજુ ઉરોસ્થિ દ્વારા અને વક્ષ બાજુ પાંસળીઓ. હવે આપણે પૃષ્ઠ બાજુ ઉરોસ્થિ કઈથી હોય? પૃષ્ઠ બાજુ તો ના હોય ને ઉરોસ્થિ, એટલે આ ખોટું છે. અને વક્ષ બાજુ પાંસળીઓ ખોટું છે. પૃષ્ઠ બાજુ એ ઉરોસ્થિ આવેલો નથી, બરાબર, એટલે આ જોવાનું ઉરસ્ય ગુહા માટે સાચું. બી ખોટું છે. નીચેની બાજુ ગુમ્મટ આકારના ઉરોદર પટલ દ્વારા બને છે, તો કે આ સાચું છે. NAC સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગુજરાતી માધ્યમની અંદર સૌ પ્રથમવાર આપણે NTA નેશનલ ટેસ્ટ અભ્યાસના મોક ટેસ્ટ અહીંયા ગુજરાતી કરીને આપણે મૂકવામાં આવે છે. બાકીના પણ જે મોક ટેસ્ટ છે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, તો એ પણ તમે જુઓ. નીટની તૈયારી કરતા જેટલા પણ બાકીના વિદ્યાર્થી મિત્રો છે તમે તેમને શેર કરો. ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. આવનારા સમયની અંદર આપણે ચેનલ ઉપર આના સિવાયના પણ અગત્યના MCQ મૂકવામાં આવશે નીટ માટે, અને સાથે સાથે થિયરીનું પણ આપણે રિવિઝન કરીશું. કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ વનસ્પતિને શુષ્ક પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે? કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ? ABA, ઓક્ઝિન, સાઇટોકાઇનિન કે જિબ્રેલિન?
સ્ટ્રેસ હોર્મોન, શુષ્ક પ્રતિકૂળ પરિસ્થિતિથી બચાવતો અંતઃસ્ત્રાવ. તો કયો છે? એબ્સિસિક એસિડ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.